जय माताजी मित्रों, स्वागत है आप बीजा नवा व्लॉग में। આપણે પોણે વાળ દીધું છે। આ બે દાડા થયા ને ત્રીજો દાડો જો હજુ કપી નહીં રહ્યા। હજુ આપણે તો ફાઇનલી પોણે ચાલુ કરી દીધું છે ને આપણે પોણે આવી ગયું કેનલમાં। થોડું થોડું જાહેર હાલતું એક વાળ તો પી ગયો રે। હવે એક વાળ બાકી છે, પછી પી રહેશે, પછી આપણે એરંડા કાલ પાવાના છે। વિડીયો જોજો, પૂરો વિડીયો જોજો, તમને સારા સારા કટ બતાવીશું। फाइनल कैसे मुझ जो तो वेजावाड़ा चमके दवाखाने ने कि આપણે પાહુ કાલની કે પાહુ પોણ સાલ બરોબર જેમ કે પોણી કેનલમાં જતું રહ્યું છે 4-5 ચારોથી પોણ જતું કેનલમાં। અને જો આ ફાઇનલી એરંડા અને પાહુ કાલ પોણ વાળે છે, પોણ વાળી પછી એરંડા પાઈ દેવાના, પછી આપણે એકદમ હાવ નવરા ને એડવી લીધી છે ને આપણે ઉકાળ લઈને પીવાની એટલે ઉતરું બધું બધી મટી જાય હાવ। અને આપણે 2 વાગી ગયા ને સીધા આપણે મળીએ 3 વાગે ખોદ ના કોણ છે। જો આ ફાઇનલી યાર મારા બાન ખેતર છે, જોઈ શકો છો। અમે આખે રંડા ભાઈ આખે રંડામાં નકરા ભૂંડ જ છે। જય માતાજી। ફાઇનલી ગાઈસ હું હવે ઢોરો પાવરો જો આવી બનાવીને આડ્યો હું ને આપણે તો પાણી પીધા વગર નહીં ગયું છે। પેલી ડોર હમે પડી ને પેલી એટલે 4-5 બાકી રહી ગયું છે ને પાણી જતું જ છે। મેં ઢોરા પાઈ દઉં કાલવાળા પાણી કોણ જો આપણો આ અવાજ છે, અવાજથી લઈ લઈને પાવાનો ઢોરો। ફાઇનલી ગઈ છે આપણે બધું કામકાજ બધું પતાવી નાખ્યું છે, ઢોરો બોરો પાઈ નાખીએ અને તમને અમારા ઘરનું લુક બતાવું। જુઓ ઘરનું લુક આવશે કેમ કે પ્લાસ્ટર કર્યા બાકી બધું જો બહારથી આવું છે, અંદરથી ને જ આવું જ છે। જો જોઈ શકો છો આ ટીવી બી પડી છે, બહારથી ને જ આવું છે, અંદર આવું જ છે, પ્લાસ્ટર કરવાનું મળે જ નહીં। હવે રહી ગયું અધૂરું રહી ગયું। ટાળીએ 2 મકા ટાળીએ જુઓ 2 મકા ટાળીએ બનાવે છે। ફાઇનલી આપણે આપણી ગાડીની અંદર પડી જુઓ। ફાઇનલી અમારું ગમમાં કરું હતું પણ અમે ગમમાં નહીં રહેતા, પણ તેમાં અમે ખાવતું નહીં ગમમાં, અમે ક્ષેત્રમાં રહીએ છીએ, ક્ષેત્ર મજા આવે છે રહેવાની। જો આ ફાઇનલ આપણું ક્ષેત્રનું રૂખે ગમમાં તારે સારું શેઠ લટકું જ છાવું ને આપણે શેઠ મળી છીએ તો તમને હોદ ના। જય માતાજી। ફાઇનલી કહે છે આપણે ગમમાં ગયા હતા, જો આ ચિઠ્ઠી દેણ મિલું દેણ મેં જતા કેર દિન ના આવું છે। જો આપણે ફાઇનલી જઈ રહીએ છીએ આપણે ઘર તરફ ને વચ્ચે લઈને ગટર મેળ દીધી છે। ફાઇનલી કહે આપણે હાલવા આવી ગયા હતા ભાત ને જુઓ આ તો કંઈ થોડું અજવાળું છે, તો અંધાર ને તારનું ભાત હાલવા આવતો આ તો કંઈ ફાટે ને હાથમાં જેમ કે અંધારું એટલું હોય ને એટલે આપણે તાર તો હું વ્લોગ બનાવું પણ તાર પેલા વિડીયો ચાલુ છે આપણે તો જો કહે છે તો હાવ અજવાળું છે। જો તમે જોઈ શકો છો હાલ તો અજવાળું છે, તો હાવ અંધારું તાર મારા આવતો હું હાલો આ તો ફાટે હાથમાં જાય। આ તો મોટા મોટા એરંડા લાગે તો ભૂંડળે બીક આ જો આડું કરવું જરૂરી છે જેમ કે ઢોરો આપણામાં આવે ને આપણે સાર પૂળો ખાઈ જાય એટલે આપણે આજે આડું કરવું જરૂરી છે। આ એરંડા જેમ જોવો છો પડ્યા માળું તો હાથ જેવડી માળું છે એટલે બીક તો જબર લાગે ને કહીને પાછું તો અંધારું એટલે કાળું માં દેખાય ભૂંડો કોઈ દેખાય ત્યાં બધા લોક આપણે આટલી એન્ડ કરી। જય માતાજી।